નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, આજે એક બહુ સરસ મજાના કાવ્યની વાત કરીએ. વતનથી વિદાય થતા. સાહિત્ય સ્વરૂપની રીતે જોઈએ તો આ એક સોનેટ સ્વરૂપની રચના છે. આને કહીશું સોનેટ. અને આ સાહિત્ય પ્રકારથી તમે લગભગ બધા જ પરિચિત છો. 9મા ધોરણમાં મરજીવિયા કાવ્ય આવતું હતું, એ એક સોનેટ હતું. સોનેટ કોને કહેવાય એવા પ્રશ્નો થાય તો સોનેટ છે ને એ 14 પંક્તિમાં લખાતો કાવ્ય પ્રકાર છે, જે મૂળે આપણે ત્યાં ઇટાલીમાંથી આવેલો છે. અને ગુજરાતીમાં સોનેટને ઉતારવાનો શ્રેય બળવંતરાય કલ્યાણરાય ઠાકર નામના લેખકને જાય છે. આપણે બધા જ આપણા ગામથી, આપણા વતનથી, આપણા સ્થાનથી પરિચિત હોઈએ, પણ એની પ્રત્યેનો પ્રેમ આપણા હૃદયમાં ત્યારે જાગે જ્યારે એનાથી આપણે દૂર જઈએ. ખબર, 15 દિવસ, 20 દિવસ, મહિનો દિવસ ક્યાંક ફરવા ગયા હોઈએ અને જ્યારે પાછા ઘરે આવીએ ને ત્યારે હાશકારો થાય. આ હાશ જે શબ્દ છે ને, એમાં છુપો વતન પ્રેમ છે, સ્વજન પ્રેમ છે. તો એવું એક કાવ્ય લઈને તમારી સામે આજે હાજર થયો છું. વતનથી વિદાય થતા. સોનેટ, જયંત પાઠક. જન્મ 20-10-1920 અને અવસાન 1-3-2003. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ એટલે કે પંચમહાલ જિલ્લામાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે એમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું એ તેમની સમગ્ર કવિતાનો એક ગ્રંથ છે. વનાંચલ એ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. અને આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી, કિમપી દ્રવ્યમ વગેરે વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગાંધીનગર સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. ટૂંકમાં એક બહુમુખી પ્રતિભાના સર્જક છે. નિબંધો પણ લખ્યા છે, કાવ્યો પણ લખ્યા છે, સ્મરણ કથા પણ લખી છે. એમની કલમ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં ચાલી છે. એનું કાવ્ય આપણે ભણવાનું છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે. વર્ષો પછી જે જન, વન, ખેતર, કોતર, ડુંગર, નદી મળ્યા હતા, એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય, એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી, એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. જીવનમાં હંમેશા છોકરાઓ સમયની કિંમત કરો, સમયની કદર કરો. એકવાર એ પરિસ્થિતિ, એ સમય જો મુઠ્ઠીમાંથી સરકી જશે તો પાછો આવવાનો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. થોડી વાર પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. અંતે કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને એની મા એને પાછું બોલાવતી હોય, એમ મને મારી મા બોલાવે છે. પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપી છે. વતન વિચ્છેદ એટલે વતનથી દૂર જવું. તે ઘરથી, ગામથી, વતનથી જ્યારે દૂર જવાની પીડા એ કવિએ આ કાવ્યમાં પ્રતિબિંબિત કરી છે. એટલે એ અર્થમાં આ કાવ્ય ખૂબ સુંદર છે. કવિ જ્યારે પોતાનું દુઃખ પણ કાવ્યમાં લખતા હોય ને, ત્યારે એ દુઃખમાં પણ સૌંદર્યનો ભાવ ભળી જાય. એ દુઃખ પણ જાણે સુંદર લાગે એવો અનુભવ થાય, અને એને એક કાવ્યનું રૂપ આપીને આપણી સામે પ્રસ્તુત કર્યું છે. આ જયંત પાઠકની ખૂબી છે.
સોનેટ છે 4 કડીના 3 ચતુષ્ક છે અને 2 કડીનું એક યુગ્મ છે. યુગ્મ એટલે 2 કડી અને ચતુષ્ક એટલે 4 કડી. 4 કડીના 3 ચતુષ્ક એટલે 4 તેરી 12 અને 2 કડીનું એક યુગ્મ એટલે 12 ને 2 14. તો એ રીતે 14 પંક્તિમાં લખાતું આ સોનેટ છે. આ ખૂબી એ છે કે પહેલી જ પંક્તિથી આ કાવ્યમાં કવિની પીડા આપણને દેખાય. એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. પહેલી જ કડીમાં કવિ પોતાની પીડા કેવી સરસ રીતે રજૂ કરે છે. જાણે હમણાં જ એ મને અત્યાર સુધી એ વતન મારી સાથે હતું, હું એ વતનમાં આળોટતો હતો, એ વતનને હમણાં જ, એ વતનના વનને હમણાં જ મેં મૂકી દીધું. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. વર્ષો પછી જે ક્ષણ મને મળી હતી વતનમાં જવાની, એ હવે મારાથી જાણે ખૂબ જ દૂર થઈ ગઈ છે. વન અને જનનો શબ્દ પ્રયોગ કરીને કવિએ અહીંયા પોતાની આત્મીય ભાવના છે એ વ્યક્ત કરી છે. હંમેશા યાદ રાખજો છોકરાઓ કે આપણે આપણા વતન સાથે ફક્ત તનથી જોડાતા નથી, પણ સાથે સાથે આપણી અનુભૂતિ, આપણું મન, આપણી પંચેન્દ્રિયથી પણ આપણે વતનથી ઓતપ્રોત થયેલા છીએ. વતનની આબોહવા, વતનની પ્રકૃતિ, વતનની પર્યાવરણની સૃષ્ટિ, આ બધું જ આપણને એના તરફ ખેંચે છે. એટલે પહેલી પંક્તિમાં જ એ ભાવ કે એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. વન એટલે જંગલ, વન એટલે થાય જંગલ, અને જન એટલે માણસ. જો બધા પ્રત્યેની પ્રીતિ, પ્રેમ અહીંયા પ્રગટ થયો છે. મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર. બીજી કડીમાં વતનની પર્યાવરણની સૃષ્ટિ કેવી હતી એનું વર્ણન છે. મૂક્યા ડુંગર ને નદી, નાનપણમાં જે ડુંગર ઉપર હું હોંશે હોંશે ચડતો હતો, જે નદીમાં નાહવા જતો હતો, અને વતનના એ કોતરો. કોતર શબ્દ તમારી માટે નવો નથી, ગોપાળ બાપા પાઠમાં આવી ગયો છે કે જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો એટલે કોતર. શબ્દ સમૂહમાં પણ પૂછાય, જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો એટલે કોતર. તો વતનના એ કોતરો, એ ખેતર, ડુંગર, નદી, આ બધું જ ધીમે ધીમે હવે મારાથી છૂટી ગયું છે. જુઓ, વતનથી કવિ દૂર જાય છે એ વાત પણ છે, અને કવિમાંથી વતન પણ દૂર જાય છે એ વાત પણ છે. બંને શબ્દો ફરીથી રિપીટ કરું. વતનથી કવિ દૂર જાય છે અને કવિમાંથી વતન દૂર જાય છે. પણ દૂર જતી વખતેની જે પીડા છે ને, જે દુઃખ છે ને, જે ઉદાસી છે ને, એને અહીંયા કેવી સરસ બાનીમાં, એકદમ સરસ અને સરળ શબ્દોમાં કવિએ આપણી સામે મૂકી છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર. અને જતી વખતે મારી એ આંખો છે એ બંધ ઘરને જોઈ રહી છે. મારા એ જૂનવાણી મકાન કે જેમાં મારું આખું શૈશવ વીત્યું, યુવાની વીતી, એ મારી આંખો છે એના ઉપરથી હટતી નથી. જ્યાં મારા સ્મરણો છે, મારા જીવનનો એક આખો પ્રસંગ છે, એક આખો પાર્ટ જ્યાં આગળ રચાયો, એ ઘરને મારી આંખો છે એ જોઈ રહે છે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધણ. કોઢાર, કોઢાર એટલે થાય ઢોરને બાંધવાની જગ્યા, ઢોરને બાંધવાની જગ્યા. જેવી રીતે ઢોર છે ને એ વેચાઈ જાય ને પછી પોતાના મૂળ માલિકને ઝંખ્યા કરે કે હમણાં મારો માલિક આવશે, એવી જ રીતે હું વતનથી દૂર જાઉં છું છતાં મારા એ ઘરને, એ ડુંગરને, એ નદી, એ પર્વતને હું જોયા કરું છું. શરીરથી દૂર જાઉં છું પણ મનમાંથી એ સ્મરણો છે એ દૂર જતા નથી. ઢોરની ખાસિયત એ છે કે સાંજે 6 વાગે એટલે ગમે ત્યાં હોય પોતાના માલિકના ઘરે આવી જાય. ખબર નહીં કુદરતે એનામાં કેવી કારીગરી કે કેવી ચમત્કારિક વૃત્તિ રાખી છે
એ સાંજે 6, 6:30ના સમયમાં આવી જાય, કારણ એને પોતાનો માલિક, એનો ધણી યાદ આવે, પોતાની જગ્યા યાદ આવે. એવી રીતે અહીંયા કવિ પણ વતનથી દૂર જતી વખતે એ વતનને સતત ઝંખ્યા કરે છે. આંખોમાં સતત એ વતન જોવાની તરસ છે, કાનને સતત એ વતનનો અવાજ સાંભળવાની તરસ છે, શ્વાસમાં સતત એ વતનની આબોહવા ભરી લેવાની તડપ છે. કેડી આગળ જાય પાય અવળા, કેમ કરી ઉપડે. કેડી એટલે થાય રસ્તો, અને પાય એટલે થાય પગ. વતનથી દૂર જતો રસ્તો છે, એ તરફ હું આગળ ને આગળ વધું છું ખરો, પણ મારા પગલાં છે એ વતનથી દૂર જવા ઉપડતા નથી, તૈયાર થતા નથી. જ્યાં મારું અસ્તિત્વ છે, જ્યાં મને નામના મળી, જ્યાં મારું આખું વ્યક્તિત્વ ઘડાયું, એ વતન છોડવા હું તૈયાર નથી. આંખો જાય ભરાય વાટ તરુની, કાંટાળી ડાળી નડે. અને આંખોમાં છે એ અશ્રુ છે, એ ભરાઈ જાય છે. રસ્તે જતાં જતાં વૃક્ષોની કાંટાળી ડાળી છે એ જાણે મને નડે છે. અને હૈયું ઉઝરડાય રક્ત ટશિયા ફૂટે, ધીમેથી જમે. અને મારું હૈયું છે એમાં જાણે ઘા લાગે છે, એ ઉઝરડાય છે. અને રક્ત ટશિયા એટલે થાય લોહીનો ટશરો અથવા લોહી ઝરવું તે. અને એ હૃદયમાંથી જાણે લોહી ઝરે છે, અને આખું હૃદય છે મારું એ વેદનાથી ભરાય છે. દૂર આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. હજીએ નાનપણમાં જે નદીની રેતમાં મેં આંગળીઓથી ચિત્રો દોર્યા હશે, મેં નામ લખ્યા હશે, એ આંગળીઓ હજી એ વેકુરમાં રમે છે. વેકુર એટલે થાય નદીની રેત, નદીની રેત એટલે વેકુર. તો એ આંગળીઓ હજી એ નદીની વેકુરમાં આજે પણ રમે છે. એ અનુભવ એ કવિએ અહીંયા સાક્ષાત આપણી સામે મૂક્યો છે, જાણે હું એ નદીની રેતમાં છું. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. કાળ એટલે થાય સમય. કવિ પોતાના જીવને, પોતાના મનને અંતે તો મનાવવાનો પ્રયત્ન કરે છે કે હે જીવ, ચાલો, આપણે જીવનની ગતિ છે એમાં હસ્તક્ષેપ કરી શકવાના નથી. સમયનું કામ છે આગળ વધવાનું. કાળનો વહેણ એટલે થાય સમયનો પ્રવાહ. આ સમયના પ્રવાહમાં આપણે સતત ને સતત આગળ વધવાનું છે. કોઈ પ્રકારની સ્મૃતિ મનમાં સાચવીને પણ પાછળ જવાનું નથી. કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થીઓ મિત્રો, સમયની સાથે ન ચાલે ને એને હંમેશા સમય ફેંકી દેતો હોય છે. આ યાદ રાખજો. 21મી સદીના આ યુગમાં સમય છે સ્પર્ધાનો, સમય છે અભ્યાસનો. તો તમારે લોકોએ પણ તમારી જાતને એ માટે તૈયાર કરવી પડશે અને વાસ્તવિકતાને સ્વીકારવી પડશે. તમારા મનોરથો, તમારી ઈચ્છાઓનો પણ તમારે ત્યાગ કરવો પડશે અને સમયની સાથે ચાલવું પડશે. કવિને તો ઘણી ઈચ્છા છે વતનમાં રોકાવાની, પણ જીવનની ગતિ સતત ને સતત આગળ વધવાની છે. એટલા માટે કવિ અહીંયા ના પાડે છે કે ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. આગળ જવાનું છે, કાળના વહેણમાં વહી જવાનો સમય પાછો આવવાનો નથી. વળી પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના. વળી પાછા ઉપરવાસ જવાનું છે, એ માટે તૈયાર થઈ જાઓ. આગળ વધવાનું છે. આંખમાં આવેલા અશ્રુ છે એને લૂછી નાખો. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછે, શ્યાં વેઠિયા ચાલવું. ભૂત એટલે થાય ભૂતકાળ, શિર એટલે થાય મસ્તક. ભૂત એટલે ભૂતકાળ, શિર એટલે મસ્તક. વણ પૂછીએ એટલે પૂછ્યા વિના, અને વેઠિયા એટલે વગર મહેનતાણાથી કામ કરનાર જે હોય ને એને વેઠિયા કહેવાય.
એટલે કવિ કહે છે કે ભૂતકાળનો ભારો લઈને પૂછ્યા વિના શું કામ મજૂરી કરનાર માણસની જેમ ચાલ્યા કરવું. ચાલો આપણે કાળના પ્રવાહમાં સમાઈ જઈએ અને કાળની સાથે ચાલીએ. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. શ્વાન એટલે થાય કૂતરો. શ્વાન એટલે કૂતરો. કવિ કહે છે કે મારી સાથે શ્વાન ચાલ્યો છે ખરો, કૂતરો આવ્યો છે ખરો, પણ મારા વતનની હદ પૂરી થશે. મારા વતનની જ્યાં સીમા હશે ને ત્યાંથી પણ એ પાછો વળી જવાનો, એ મારી સાથે આવવાનો નથી. હંમેશા યાદ રાખજો, જીવનમાં સલાહ, શિખામણ કે માર્ગદર્શન આપવા ઘણા બધા માણસો આવશે, પણ એ કેડી ઉપર ચાલવું તો તમારે એકલાને જ પડશે. એ સિવાય કોઈ તમારી સાથે ચાલશે નહીં. એટલે સમસ્યાઓ, સંકટો, મુશ્કેલીઓ, મુસીબતોનો સામનો કરતા, એનો પ્રતિકાર કરતા જીવનમાં હંમેશા શીખવું જોઈએ. આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. વારતી એટલે રોકતી, કર એટલે થાય હાથ. અને બરોબર જ્યારે ગામની સીમા ઉપર કવિ પહોંચે છે, આ કાવ્યનો વળાંક કેટલો અદ્ભુત છે, અંત કેવો કરુણ છે કે આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. એ મારી ભ્રમણા રીસાળ શિશુને બોલાવતી બા હતી. અને હું જ્યારે વતનથી એકદમ દૂર જઈ રહ્યો છું અને ગામની હદ વટાવી ચૂક્યો છું, ત્યાં મને ખેતરમાં ઊભેલી મારી બા દેખાય છે. જેવી રીતે કોઈ રીસાળ શિશુને, રીસાઈ ગયેલા બાળકને એની માતા બોલાવતી હોય, એવી રીતે એ મારી બા મને બોલાવે છે. પણ ખરેખર તો એ મારો ભ્રમ છે, ત્યાં આગળ કોઈ નથી. તો આ વતનની પીડા, કવિ જ્યારે વતનથી દૂર જાય છે ત્યારે બધા જ સ્વજનો અને વતનની પ્રકૃતિ જાણે એને રોકતી હોય, એને પોતાની પાસે બોલાવતી હોય, એવી અનુભૂતિ આ કાવ્યમાં કવિને થાય છે. આપણો સંદર્ભ ગ્રંથ છે અંતરિક્ષ. કવિ જયંત પાઠકના અંતરિક્ષ કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. બહુ સરસ મજાનું સરળ સોનેટ છે. કેટલાક અપરિચિત શબ્દો આપવાનો પ્રયત્ન કર્યો છે, છતાં એકવાર આ બધા જ શબ્દો જોઈ લેજો. અને સાથે સાથે તમારે લોકોએ એક એક વાક્યના પ્રશ્નોનો પણ અભ્યાસ કરવાનો છે. કેટલાક સ્વાધ્યાયના 2 પ્રશ્નો જોઈએ. કવિને શાની ભ્રમણા થાય છે? તો કવિને 2 હાથ ઊંચા કરી બોલાવતી માતાની ભ્રમણા થાય છે. વતનથી વિદાય થતા કવિ અનુભવે છે તો કે વતન માટેનો તલસાટ, વતનમાં પાછા ફરવાનો જે અનુભવ છે એ અનુભવે છે. તમને હોમવર્કમાં છોકરાઓ પ્રશ્ન 4નો પહેલો એટલે કે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. આ પ્રશ્ન તમારે બધાએ હોમવર્કમાં લાવવાનો છે. પ્રશ્નમાં કાવ્યનો આખો સાર આવી જાય. પહેલી કડીથી લઈને છેલ્લી કડી સુધી કવિ જે અનુભવ કરે છે વતન છોડતી વખતે, એ અનુભવને તમારે તમારા શબ્દોમાં લખવાનો છે. આશા રાખું છું બધા જને આ કાવ્ય સમજાયું હશે. ફરી મળીશું ત્યારે એક નવા જ મુદ્દાની ચર્ચા કરીશું. આવજો.